તો કે શું કરવું હવે મૂંઝાણા બધાય આ કાયા પડી જાય તો આનું શું કરવું તો રસ્તો બતાવો મેકરણ કાપડી એવી ધરતી ખેડાવો આપણા શેરની હિરલો धरती निमाय हिरनो से आ धरती निमाय आज मारी मैना हो मैना रे ये बोले रे गद आग रे आज मारी मैना रे बोले रे गद આવી વાત કરી આ શરીર છે ને ત્યાં સુધી જે કરવું એ કરી લ્યો કાયાના કુડા ભરોસા આ દેહુના જૂઠા દિલાસા એમાંથી ઉગરી જવું હોય તો શું કરવું એટલે રસ્તો બતાવ્યો ધરતી ખેડાવો આપણા શહેરની હિરલો છે આ ધરતીની માય કહેવાનો અર્થ એ છે કે ધર્મની દ્રષ્ટિએ આપણને તોડી નાખી આપણી કમરો ભાંગી નાખી પોતપોતાના વાડા ઉભા કરી અને ભાઈ ભાઈને જુદા કર્યા માતા પિતાથી સંતાનોને જુદા કરી દીધા સંપ્રદાય તમે ગમે એ માનો પણ અવડું આ હેનાન પડ્યું મૂકજો એવું માગું તમારી પાસે પરિવારની હારે સંયુક્ત રહેવા લાગો પેલા એની જેવી મજા નથી ક્યાંય અને હું તો ત્યાં સુધી કહું છું પત્નીને પોતાના પતિમાં પતિને પોતાની પત્નીમાં બાળકોને પોતાના માતા પિતામાં અને માતા પિતાને પોતાના બાળકોમાં જો ભગવાનનું દર્શન ન થતું હોય ગોખલામાં કોઈ દી નહીં થાય જીવતા જાગતામાં જો દર્શન ભગવાનનું ન થાય ગોખલામાં કોઈ દી નહીં થાય શરૂઆત અહીંથી કરો પેલા કીધું તું ને હજી કહું છું ઘણા કે બાપુ પાવાગઢ જઈ એવા હમણાં ચોટીલાનો ડુંગરો ચડી એવા ઉમરાવાળી દુખી હશે ને તો ડુંગરાવાળી જવાબ નહીં દે કોઈ દી ઉમરાવાળીને હાસો પેલા શરૂઆત ઘરેથી કરો બધા સંપ્રદાયો આપણને પછી લાગુ પડે છે પણ સત્ય સનાતન ધર્મ પહેલા લાગુ પડે છે અને સત્ય સનાતન કોને કહેવાય તો કે સમદ્રષ્ટિ મોટો ધર્મ આપણો એ છે માનવ ધર્મ પેલા માનવ બની જાઓ પછી બધું એક જ છે પછી ઉમિયાજી કયો તો ભલે આશાપુરા કયો તો ભલે કાલી કયો તો ભલે દુર્ગા કયો તો ભલે એકના સ્વરૂપ છે બધા એકમાંથી અનેક છે મારી પાસે કાલે એક વાત આવી બાપુ એક ભાઈ કહેતા હતા બાપુ એ કે ગાત્રાણની ખીરા ન ખવાય એટલે આ ગ્રંથિઓ નહીં બીજું એ કે ગાત્રાણની ખીરા કોઈ દી ન ખવાય એટલે મેં કીધું શું થાય એ કે નુકસાનકારક થાય ભગવાન સંબંધી જે પણ બાબત છે ને એમાં કોઈ દી નુકસાન થાય મન કહેજો એ હું ભોગવી લઈશ નુકસાન ખોટું કામ કરવામાં થાય આ જીવની કઠણાઈ જે છે સારું કામ કરવું હોય ને તે મુહૂર્ત જોવા બેહે સારું કામ કરવું હોય ને ત્યારે મુહૂર્ત જોવા બેહે અને કોકનું ઊંધું વાળું હોય તો મુહૂર્ત નથી જોવા પડતા બાપુ લ્યો એ એમને ઊંધું વાળી દે કોકનું ઊંધું કરી નાખો હવે કોકનું ખરાબ કરવું હોય ને તો મુહૂર્તની વાટ જોવો અને સારું કરવું હોય ને તે મુહૂર્તની વાટ ન જોવો ઘા કરો સીધો આપણે મારી પાસે કોઈ કથાનું મુહૂર્ત લેવા આવે ને એટલે હું એમ કહું તમારે કઈ તારીખે અનુકૂળતા છે એ કે બાપુ મુહૂર્ત કઈ તારીખનું છે મહાદેવની કથા અને એક ધર્મનું કાર્ય કરવું છે આપણે કરવું શું છે તો કે 5, 25, 500 માણસોને ભગવાનનું નામ લેવડાવવું છે એમાં મુહૂર્ત જોવાની કઈ જરૂર જ નહીં મુહૂર્ત તો એમાં જવાય ખોટું કરવું હોય તો
એટલે આ બધું બહારનું હું કામ લાવું છું? માણસ હલવાઈ હલવાઈને પછી બીજાના વાંક કાઢ્યા કરે. બાપુ અમને આમ ધર્મગુરુએ તોડ્યા ને, કા આમ ગુરુએ તોડ્યા ને, કા અમને આ સાધુ આમ આવી ગયા. પણ ગાળિયામાં આવો હું કામ હાથે કરી? આ ત્રીજી વખત કહું છું કે સદગુરુ મહારાજનો બાળક્યો હોય, કોઈ સંતના શરણમાં ગયો હોય ને સાચો સત્સંગ સંભળાનો હોય ને, એ કેવો થઈ જાય? લશ્કરી ઊંટ જેવો. કેવો? લશ્કરી ઊંટ બની જાઓ. એટલે માથાકૂટ કરી છે અહીંથી 3 વખત. એટલે કહું છું ને કે તો કેસેટ બને કોઈક નહીં કહેતું હોય બાપુ એકની એક વસ્તુ 3 વાર કેસ. આ ઉતારવા હાટું માથાકૂટ કરું છું. ને કઈ કથા ખૂટે એમ નથી કઈ, એ તો હાલ્યા જ કરે. પણ આ યાદ રહે ને, એટલે એકાદી વસ્તુ જો જીવનમાં ઉતરી જાય ને તો કામ થઈ જાય. કથામાં જવાથી નુકસાન કોઈ ન થાય. અને આવડું હું દર વખત કહું છું, કથામાં માણસે 3 વસ્તુ શીખી જાય ને એટલે રેડી થઈ ગયેલું છે. ટૂંકું હો સાહેબ, થોડું મીઠું, ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી સટકવું. 3 વસ્તુ શીખી જાય. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી સટકવું. આ 3 વસ્તુ શીખી જાય ને એટલે આખી જિંદગી લટકવું ન પડે. અમુક જગ્યાએ ટક્યા જેવું હોય, કથા કીર્તન સત્સંગ ભજન હોય તો વિચાર કરી લેવો છે કાંઈ ટકી જવાય ઘડીક. આ ટકવાના ઠેકાણા છે. અને આપણને એમ લાગે કે અહીંયા ડખો થાય છે ને ઝઘડો થાય છે એટલે ને સટકાય. અને આપણને એમ લાગે કે આ ખોટું કામ છે, ત્યાંથી અટકી જવાય. એટલે ક્યાં ટકવું, ક્યાં અટકવું ને ક્યાંથી સટકવું, આ 3 શીખી જાય એટલે જિંદગીમાં લટકવું ન પડે. યાદ રાખજો, ભૂલતા નહીં. પછી કે જીવન તો સુધરી જાય ને બાપુ, તરત સુધરી જાય. અહંકારની પાઘડી માથેથી ઉતરી જાય એટલે જીવન 5 ઘડીમાં સુધરી જાય. કેટલી ઘડીમાં? 5 ઘડીમાં. આ બધું હેલું જ છે. પણ એ તો ઘણા સંતોને પોતાના અહંકારને ઈગો વિખાઈ ન જાય એટલે એમ કે તમારું કામ નથી, તમને એમ નહીં સમજાય. તમને મારે અમારા બાપુ સંતવાણી જાવ ને ઘણી વાર, તે અમારે ધીરુભાઈ છે, ભજન બોલે. એટલે બિચારો ભજન બોલે ને, ભજન બોલતા બોલતા ચાલુ અડધો ભજન પોગે ને એટલે એમ કે આ એમ સમજાય એમ નથી. ભજન બંધ કરીને પછી સત્સંગની વાત કરવા હાટું એમ કે હજી એમ સમજાય એમ નથી. કે મેં તો ઘણી વાર ભજનમાં ગયો બાપુ, તો એ ત્યાંથી જ પડતું મૂકે આ એમ સમજાય એમ નથી. એટલે મેં કીધું ન સમજાય એવડું રહેવા દે ને સમજાય એવું કે. હા, ન સમજાય એવું હું કામ રાને, સમજાય એવું કે. પોતપોતાની રીતે મનોમંથન કરતા થઈ જાવ ને થોડું થોડું, તો આમાં અખૂટ ખજાનો પડ્યો છે. પણ આપણે જોઈએ હું રેડીમેડ ક્યાંકથી સીધું મળી જાય. તો પોતાનું મનોમંથન ભેળવતા જવામાં વ્યાકરણનો લાડવો કોઈ દી નહીં વળે. એમાં સમજદાર વ્યક્તિ હોય ને તો થોડીક ધૂળ ભેળવી દે એટલે લાડવો થઈ જાય. એમ વ્યાકરણ લાડવો કોઈ દી ન વળે. જ્ઞાન છે એ જરૂરી છે, પણ એ વેકરો છે. પોતાની જાત જ્યારે એમાં ભળી જાય ને એટલે લાડવો થઈ જાય. પોતાનું કાંઈક એમાં ભળતું જવું છે. હમણાં એક આવીને મને કીધું ને બાપુ, એ કે આપણે પાન માવાનો ગલ્લો હોય બાપુ, એને કેબિન શું કામ કહેતા હશે? એ કે કેબિન કે ને શું કે કેબિન છે પાન માવાનું, કારણ કે શાનું કેબિન છે. તો મને કે બાપુ કેબિન શું કામ કે? મેં કીધું હિન્દી કરી નાખ, એનું હિન્દી કરી નાખ. હિન્દીમાં શું થાય બાપુ? કહેબિન. કીધા વગરનું મૂકી દે ને કેબિન કહેવાય. પછી મ્યુનિસિપાલિટીની ભી આવે ને બધું આવે એમાં. કહેબિન. આમાં કાંઈક ને કાંઈક પડેલું છે, તમારી તૈયારી હોવી જોઈએ. કાંઈક નીકળે. આપણે નથી કહેતા હવારનો નાસ્તો કરી લ્યો. નાસ્તો શું કામ ભાઈ? ખાઈ લો પેટ ભરીને, એમ ન કહેવું જોઈએ. સવારમાં એમ કે નાસ્તો કરી લ્યો. પણ આ વડીલો છે એને ખબર હોય, પેલા નાસ્તાઓની દુકાન જે હતી ને, ફરસાણની દુકાનો, એમાં પડદો રાખતા ને પડદા. ફરસાણની દુકાનમાં પડદા રાખતા. પડદા પાછળ બેહીને ખાઈ લે, સતો ન થાય એટલે નાસ્તો કહેતા. આપણે 50 જણાની વૈશ્ય કાગળ પોળો કરીએ ને સતો કહેવાય. એટલે ના સતો. તમને એમ થાય બાપુ આવું ક્યાંથી લઈ આવતા છે, એમ વિચાર કરતા હોય બેઠા બેઠા. એટલે તમે આવડું આ કરતા થઈ જાવ એટલે નવું નવું નીકળી શકાય. હમણાં એક દી વિચાર આવ્યો ને બાપુ કે આ સમાજની હાલત આવી કેમ થઈ ગઈ ખબર છે?
જર્સી ગા ગોઠવા મળી એટલે શું કામ? જર્સી ગા એટલે બહુ ડેકોરેશન સારું હોય, પર્સનાલિટી બહુ સારી હોય, એક મોટો જબરો આશ્રમની સુવિધા હોય અને 5-10 હજાર સેવકો હોય. જર્સી ગા દૂધ ઉધાર કરે એટલે એમ પર્સનાલિટી વાળો મોટો આશ્રમ હોય ને આમ નીકળે ત્યાં 15 સેવકો આજુબાજુ આંટા મારતા હોય એટલે એને વધારે દૂધ વાળું કહેવાય જર્સી ગા. એ બધાને બહુ ગોઠે જર્સી ગા દૂધ વધારે કરે ને એટલે. પણ ખબર નથી એ પાછું દૂધમાં કાંઈ હોય નહીં. જર્સી ગાના દૂધમાં કહ ન હોય. એ તો દેહાણ ગા જે હોય ને એને દોતા હોય તો 2 ગ્રામ કી પડતું જાય. એમ નાનો એવો આશ્રમ હોય બિચારો આવો સાધુ ક્યાંક બેઠો હોય ને ત્યાં ઓછા જાય, દેશી ગા પાસે ઓછા જાય, દૂધ ઓછું કરે એટલે જર્સી ગા ગોઠે. પણ દેહાણી તો દેહાણી છે હો. ક્યારેક નાના આશ્રમોમાં આટા મારો, જ્ઞાનની જરૂર અને કંઈક સમજણ જોતી હોય ને તો એવા જ બાવલિયા પકડો. સીમમાં પડ્યા હોય ને જંગલમાં પડ્યા હોય કંઈક આપશે. જર્સી ગાનો મોહ વધી ગયો બધાને. ડેકોરેશન જોવે, પર્સનાલિટી હોવી જોઈએ. અને આપણે તો મારું હાવ સાદું બધાને ખબર છે, હાવ સાદું રાખ્યું. ઉતારો મારો રાતા તલાવ છે, બપોરે અહીંથી ઉતરીને 9 વાગે જાવ રાતા તલાવ, ગાડીઓ ઘણી છે. છતાં પૂછવા બધા આયોજકોને કીધું કે ભાઈ ગમે એ માણસને એમ થાય કે બાપુ પાસે જવું એટલે આવવા દીજો. મારે એટલું બધું મોટું કોઈ દી નથી થઈ જવું કે નાનો માણસ મારી સુધી ન આવી શકે કે બાપુ પાસે કેમ જાવું. આઘા તો બહુ રાખ્યા બધાને, નજીક લેવા મળો. હવે નજીક લેવાનો સમય છે. અગાઉ પણ મેં કીધું હતું ને ઘણા ગુરુ એમ કે આપણો શેલો છે તે શેલો ને શેલો રહેવા દેજે અને પેલો કોઈ દી ન થવા દેતો. અને આપણે શેલા થવું જ નહીં, પહેલા થઈ જાઓ. પહેલા થવાનું છે, છેલ્લા થોડું થવાનું. એટલે ઘણાની એવી ગ્રંથિઓ બંધાઈ ગઈ હતી. એટલે કાલ મારી પાસે વાત આવી કે ગાત્રાણની ખીરા ન ખવાય. ખીરા એટલે બબૂતી, આપણે જે ભસ્મ ઘી ને આવડા ખીરા કે. હા, ગાત્રાળની ખીરા ન ખવાય. ગાત્રાળમાં એટલે કોણ છે એ ખ્યાલ છે આપણને? ભગવાન શિવની અર્ધાંગના માં ઉમિયા જેને કહીએ એ શક્તિ છે. પણ રાક્ષસને મારવા માટે ગાય સ્વરૂપે ત્રાડ દીધી એટલે ગાત્રાળ નામ પડ્યું. શું? ગાત્રાળ. જય બોલાવો જય. ખીરા ન ખવાય એવું મનમાં રાખતા નહીં કોઈ દી. ખીરા ખાવા પાપ લાગે તો મન દઈ દેજો. બોલો ગાત્રાળ. એટલે ગ્રંથિઓ બંધાઈ ગઈ છે. છોડી દો આ બધું અને જાઓ ગમે ત્યાં પ્રેમથી. બીજે નહીં જાવ તો ખ્યાલ કેમ આવશે તમને? જ્ઞાનની પ્રાપ્તિ ત્યારે જ થશે તમે જુદી જુદી જગ્યાએ હાંટો મારશો ત્યારે. ગમે ત્યાં સત્સંગ ભજન કથા કીર્તન થતું હોય ને ત્યાં જાઓ, જાણવા તો મળવાનું છે. અને એમાંથી જાણ થતા 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 ક્યારેક એવું બનશે કે આ જીવનું કલ્યાણ થઈ જાય એવો માર્ગ પણ મળી જશે. ક્યારેક આપણે લૌકિકમાં બધા છીએ ને, સંતોની વાણીમાં કંઈક પડ્યું છે. તે દિવસે પણ મેં કીધું હતું ને કે સંતોની વાણી એ 5મો વેદ છે, પંચમ વેદ છે. ગમે ત્યાં સત્સંગ ભજનમાં બેસો, સંતવાણી સાંભળો, કથા કીર્તન સાંભળો, પછી એનું મનોમંથન કરો કે ભાઈ આપણને કેમ લાગે છે. બાપુ તો આમ કહેતા હતા, પણ આપણને કેવી રીતે? નકર આ જીવ છે ને તૈયાર માથે બહુ ગોઠે. આને કોક કંઈક કહી દે તો સીધું મળી જાય તો મહેનત કરવી નહીં. પણ ધાર્મિક બાબત એવી છે ને, રામદેવજી મહારાજે હરજી ભાટીને કીધું ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, હું કવિ વચનમાં હાલો. નકર રામાપીરે એમ કેવું જોઈએ કે બધાય મને ભગવાન કે. કથામાં આપણે બધા આવી છીએ, સાંભળીએ છીએ કથા, પણ સીધા કથામાં આવી અને ગેટમાંથી આવી એન્ટ્રી કરીને કથા સાંભળીને વ્યા જતા હોય ને કદાચ ખબર ન હોય તો હું કહું કે અહીંયા શંકરગીરી બાપુએ જે આ કથાનું આયોજન કર્યું છે, ગાયોને ગૌશાળા બનાવવા માટે કર્યું છે. આપણે જેમ સુવિધા કેવડી જોઈએ છે, એક ધાબળો ઓછો હોય ને તો નથી હાલતું આ ઠંડીનું. અને તમે અહીંથી જાવ તે પ્રસાર થતા જાય. જો બાપુની જે ગૌશાળા છે એ માવડિયું ટાઢે ઠરે છે અને આપણે હિન્દુના દીકરાઓ છીએ.
આ કર્યું છે ગૌશાળા બનાવવા માટે આયોજન. એટલે ફરજ બજાવજો પોતપોતાની. અને હું દર વખત કહું છું કથામાં, આવું તો હું કહેતો જ નથી કે તમે આજ 1000 રૂપિયા આપો ને એટલે ભગવાન તમને 10 દી પછી 10,000 આપશે, એવું કહેતો જ નથી. કેમ કે ઉધારવાળો ભગવાન હોય જ નહીં કોઈ દી. ભગવાન ઉધારવાળો ન હોય. એ 10,000 પહેલા તમારી પાસે મોકલે ને પછી પ્રેરણા કરે કે આમાંથી 1000 કોકને દેજે. દેવા ઘણા હોય, ન હોય તો શું આપો તમે? એટલે ઉધારવાળો ભગવાન કોઈ દી ન હોય. જેને ભગવાને આપ્યું હોય એ આપજો. સામે ટેબલ છે, દાન પેટી સામે છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તમારું જે મન માને એ. સામે જે ટેબલ લગાવ્યું ને ત્યાં દાન પેટી છે. એટલે જે કંઈ તમને ઈચ્છા હોય, ગૌશાળાના લાભાર્થે આપણે આયોજન કર્યું છે. અને આપણે તો કહેવત છે ને, ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. એટલે એ પણ ફરજ ન ભૂલશો. જગતજનની જે ગાય માતા ભગવાન કૃષ્ણે ઉઘાડા પગે જેની પાછળ આટા માર્યા, ઉઘાડા પગે એ ગાય. અને એના લાભાર્થે આપણે અહીં કથા કરીશ, ગાય માતાના લાભાર્થે. અને એ હું કહું છું તમને કે સાધુને તમે કદાચ ગમે એટલું આપી દો ને તો સાધુને વધી વધીને વિચાર શું આવે ખબર છે? કે એક સારો આશ્રમ બનાવી દો. એથી વધારે પૈસા થઈ ગયા હોય ને તો કે સદાવ્રત ખોલી નાખો. એથી વધારે કદાચ સાધુ પાસે પૈસા થઈ જાય ને તો કે ગૌશાળા કરી નાખો. સાધુને આ જ વિચાર આવે. સાધુને કોઈ દી એવી વિચાર ન આવે કે ભુજમાં જઈને 2 દુકાન ચાલુ કરી દો. એટલે જે અહીંયા આપશો એ લેખે છે બધું. કઈ શંકરગીરી બાપુ પાસે પૈસા વધી જાય તો ભુજમાં જઈને 2 દુકાન નહીં લે તમ તારે, એની ગેરંટી હું લઉં છું. આપણે વાપરવાનું છે ને આપણે જેનો ઉપયોગ કરવાનો. કદાચ એકાદું સપરું સારું થઈ જાય તો આપણે ક્યારેક ઉતરવા થાય. અને અહીં રોડના કાંઠે હાઈવે છે. હું તો 2-3 વાર આવ્યો એટલે મને ખબર છે 2-4-5 સાધુ સંતો તો રોજ અહીં આવે છે ને બાપુ હરિહર કરાવે. એટલે બાપુ પાસે ઈથી કદાચ પૈસા વધી જાય તો 50 વીઘા જમીન ક્યાંય નહીં લે બાપુ. કેમ કે સાધુને એવો વિચાર જ ન આવે ખેડ કરી દો હવે અને ખેતી કરવાનું ચાલુ કરું. અમને અમારા ધંધાની ખબર હોય ને, એ હવના ધંધા ઉપર કોઈ વણિકનો દીકરો હોય એની પાસે પૈસા આવે તેને એવો જ વિચાર આવે કે વેપાર ચાલુ કરી દો. અને ખેડૂત દીકરો હોય કદાચ 5 પૈસા ભેગા થાય એટલે સ્વાભાવિક છે અને એ જ વિચાર આવે થોડીક જમીન વધારું. કેમ કે એ હવના ધંધા છે. એમ સાધુનો અવડો આ ધંધો છે. વધારે કદાચ આવી જાય સદાવ્રત ચાલુ કરે ને એથી વધારે આવી જાય ગૌશાળા ખોલી નાખે. એથી કદાચ વધારે આવી જાય તો એમ કે ભાઈ ધર્મશાળા જેવું બને નાખો, કોઈક આવશે પડ્યા રહે. કેમ કે એના ધંધામાં જ એને પેલું હોય ને સાધુનો ધંધા જ આ હોય. અને પાછા આપણી નજર સામે આને ઓળખીએ છીએ આપણે બધા અને આપણને ખ્યાલ છે. નકર તો ઘણી જગ્યાએ અમે જઈએ ને બાપુ તો જોઈએ છીએ અમે કે ગૌશાળાના નામે ફાળા કરતા હોય અને પછી ખૂટિયા ખાઈ જતા હોય છેલ્લે. નામ ગાયું હોય. અને આ તો જે છે એ તમારી નજર સામે છે. જે આપો એ હોનાની ભીતમાં છે. હાલો જાહેરાત બહુ મને કરવાની ટેવ નથી એટલે કથામાં પ્રવેશ કરીએ. અને આવી ગ્રંથિઓ મૂકી દેજો કે રામના મંદિરે ન જવાય, કૃષ્ણના મંદિરે ન જવાય. આપણે લક્ષ્મીનારાયણને માનીએ છીએ તો એની ત્યાં જવાય, કૃષ્ણના મંદિરે. એવી ગ્રંથિઓ મૂકી જાઓ. જ્યાં પણ જાઓ પ્રેમથી જાઓ. હું તો એમ કહું છું સારું કામ થતું હોય એ પહેલાં કરો. સારું કામ કરવામાં મુહૂર્ત કોઈ દી ન જોતા. ખરાબ કરવું હોય ને ત્યારે મુહૂર્ત જોવા અટકી જાઓ કે ખરાબ કામ કરવું છે મુહૂર્ત જોવું. અને આપણે ઊંધી જ રિવાજ થઈ ગયો છે. સારું કામ કરવું હોય તો એ મુહૂર્ત જોવે અને ખરાબ કામ કરવામાં કોઈ મુહૂર્ત જોતું નથી. ગમે ત્યાં મંદિરે જાઓ અને કાંઈ કર્મ લાગે તો તમ તારે એ મને આપી દેજો મારી માથે. શિવ ભક્ત હો તમે અને કદાચ રામજી મંદિર દર્શન કરી આવો અને કાંઈ પાપ લાગે તો એ હું ભોગવી લઈશ. એ બધું છોડી અને પેલા આપણે માણસ ઈવડું સમજી જાઓ અને શરૂઆત ઘરેથી કરો. ઘરે હરખું કરી નાખો. આ ત્રીજી વખત કહું છું, હેઠલું બટન ઊંધું દેવાય જાય કોલર ઘરી જાય ઉપર. હેઠલું બટન ઊંધું દેવાય ને કોલર ઉપર ઘરી જાય એટલે આઈનું હરખું કરી લઈ પછી ઓલું બધું હરખું જાય. ત્યાં બ્રહ્મની વાતો બહુ ન કરી હાલશે, ઓછી કરવી.
અહીંનું હરખું ને બ્રહ્મની વાતો બહુ ગોઠે, બ્રહ્મ આવો છે ને બ્રહ્મ આવો છે ને. પછી આપણે પૂછીને તો વ્યાખ્યા કરો તે કે એ નિરાકાર છે નિરંજન છે ને એ ક્યાંય વ્યાખ્યામાં આવતો નથી, એટલે એની વાતો કરે, અહીં હેઠીની ન કરે, કેમ કે વ્યવહારમાં હખણો ન રહેતો હોય. એટલે આવડું આ હરખું કરી લેવાનું. સંતોની વાણી એ 5મો વેદ છે. મંથન કરતા જાઓ, પરમાત્માનું સ્મરણ સાથે સાથે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આ બધી જરૂરી વસ્તુ છે. અને પહેલાં નહોતું મળતું, હવે તો જોવા કથા દરમિયાન જાહેરમાં નથી મળી જતું. હા, ક્યારેક ક્યારેક એવા મુદ્દા નીકળે બીજી જ ભાતના હાવ, એ મને ન ખબર હોય આ ક્યાંથી ઘા છો. આપણે નજીકમાં છે એટલે અવડું આને જ ભજન આપણે બધા સાંભળ્યું બાપુ. હાલો ને યજાર મુજાવે લીડા, એ હૈડા હાલો ને એવી જાત્રા એવી કરવી જેસલ પીરની રે બેલો, નાંગળીઓ રે ઝઘડો નાંગળીઓ ભાતા ભૂમિયા લેજો ને ભાતા લેજો. બધું ગાવાનો સમય ન હોય, અમારી પાસે સમયની પાબંદી હોય. એ સગરું નહીં આવે કામ મુજા બેલીરા, એ સગરું નહીં આવે કામ એવા ખાજો રે એ પીજો ને વિગતે વાળો રે પેલો, નાગણીઓ રે ઝઘડો નાગણીઓ રે ઝઘડો નાગણીઓ. એટલે જ્ઞાન મેળવી ત્યારે આવે મજા, પણ જો એ સમજાઈ જાય ને તો આનંદ આવે, અને આ આનંદની જરૂર છે બધા. નહીં તો સંપત્તિ તો બધાને ઘરમાં છે, દરેક ઘરમાં વીખો ને તો સોફા સેટ હોય, ડાઇનિંગ સેટ હોય, સેટ બધા હોય, સોફા સેટ ડાઇનિંગ સેટ ઘણા બધા સેટ આવે, શરબતનો સેટ ને. અને ત્યાં જોવો ને માણા અપસેટ બેઠો હોય, ઘરમાં બધા સેટ હોય, માણા અપસેટ હોય. શું કામ? જેની પાસે આનંદ આત્માનો નથી એટલે એ દુઃખી છે. પરમ તત્વને જાણ્યા વિના જીવ દુઃખી નિત જાણ. જ્યાં સુધી એની ઓળખાણ નથી થતી ને ત્યાં સુધી આ જીવ રોજ દુઃખી છે. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે. કીધું ને ભજનમાં આત્માને ઓળખા. એટલે આપણે એમ કે આત્મો એટલે હું, એટલે એનો સીધો અર્થ થાય આત્મો. આત્મો આપણે એમ કે ને કે આત્મો છે, આત્મો. તમે તમને જ્યાં સુધી નહીં ઓળખો ને ત્યાં સુધી ભવના ફેરા નહીં મળે. આત્માને ઓળખ્યા અને એને જયારે ઓળખી જાય ને ત્યારે કનેક્શન ઓલાની હારે થઈ જાય. હરજી ભાટીને ભલામણ કરીને બાપુ ભગવાને આપણે ન્યા હતા. હરજી ભાટીને રામદેવજી કીધું કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અને હું કવિ વચનોમાં હાલો, ધર્મ જૂનો હરજી નિજાર પંથ આદિ, મોટા મુનિવર થઈને માલો. નહીં તો રામદેવજી એટલું કહેવાનું હતું કે બધાય મને ભગવાન કહે છે ને હું ભગવાન છું, મને જોઈ લે એટલે તારે આવી ગયું. આવું કેવું જોઈએ ને કે મારા દર્શન કરી લે એટલે તારું બધું રેડી થઈ ગયું. એવું નથી કીધું. રસ્તો હું બતાવું, કરવું તો તમારે પડશે. પોતાને મહેનત કરવી પડે. તૈયાર ક્યાંયથી કાંઈ મળી જતું નથી. ધાર્મિક બાબતમાં એવડું નથી થતું. બીજે રિશ્વત હાલતી હોય તો રામ જાણે, બાકી ધાર્મિક બાબતમાં ક્યાંય રિશ્વત હાલતી નહીં. મોત કભી રિશ્વત નહીં લેતી. ન્યાય ક્યાંય રિશ્વત નથી, એમાં કાંઈ નથી હાલતું. રસ્તો બતાવ્યો ને જ્યારે કનેક્શન ઓલે હારે છું ને એટલે હરજી ભાટી કીધું બાપુ. પછી આને ભગવાને એને ભલામણ કરી. હરજી ભાટીને આપણે સાંભળ્યું ને કે હરજી ભાટીને કીધું તમે પૌણી જાઓ.
એક કડી લઈ બાપુ ચાર ગાવ એ તમને રામ દે પરણાવે તમે પરણો ભાતી હરજી પરણાવે તમે પરણો ભાતી હરજી તમને રામ દેવ પરણાવે તમે પરણો ભાતી હરજી હરજી બાકી ના પડે કે આપણે એ કાંઈ કરવું નથી સંસારની વાત નથી હો તો બધા સંન્યાસી થઈ થઈને જ નીકળી જાત આ આત્માની અને જીવની વાત છે પછી આપણે લૌકિકમાં લઈ જઈએ તો આપણે એમ કે હરજી બાટે કીધું કે લગ્ન જ નથી કરવા તો બધા સંન્યાસી નો આટા મારે આત્માની અને જીવની વાત છે એટલે જીવ કહે છે કે ભાઈ તમે કયો એવડું હું કરું હરજી બાઠાને કીધું હરજી બાઠે કે તમે કયો હું કર્યા કરું તેમાં કેટલા બધા લબાસા થાય ભક્તિ કરવા જાય ઘણું બધું જોવે સહન શક્તિ જોઈ ધૈર્યતા જોઈ સુરવીરતા જોઈ એટલે હરજી બાઠી કહે છે એ લુગાઈ આવે તો ફિરજી કપડા કે માંગે લુગાઈ આવે તો કપડા રે માંગે લુગાઈ આવે તો ફિરજી કપડા રે માંગે લુગાઈ આવે તો ફિરજી કપડા રે માંગે કપડા હું ક્યાંથી લઈ આવું મોરા બાપજી કપડા હું ક્યાંથી લઈ આવું મોરા બાપજી કપડા માંગે તો હરજી કપડા લઈ આવું કપડા જોવે તો હરજી કપડા લઈ આવું કપડા માંગે તો હરજી કપડા લઈ આલો તારો જો સીડો થઈને આવું મોરા હરજી તારો જો સીડો થઈને આવું મારા હરજી રામ દે પરણાવે પરણો ભાતી હરજી રામ દે પરણાવે તને પરણો ભાતી હરજી આ જીવને જ્યારે આત્મ તત્વ એમ કહે ને કે તું સુરતાને હારે સગપણ કરી લે પરમ તત્વને તું વરી જા ભગવાનની હારે તારું સગપણ કરી લે ત્યારે જીવ ના પાડે એ કે એમાં આ જોઈએ ઓયલું જોઈએ ઓયલું જોઈએ પણ પરમાત્મા કહે તું મારી તરફ વળ એકવાર બધું કરવા હું તૈયાર છું અને આપણે બધાને હવે લિસ્ટ નથી નીકળ્યા મારા માર્ગ ઉપર પગ મૂકીને તો જો રસ્તા ખુલ્લા ન કરી દઉં કે છે એટલે પરમ તત્વ એમ કે છે જીવને તું મારી બાજુ આવ્યો તો ખરો બધી સુવિધા કરી દે હું અને જીવ રૂપી હરજી એમ કે ના એમાં આમાં મજા ન આવે અને ભક્તિ કરવી તો આ કરી છે ને આ બધું મૂકવું પડે કામ ક્રોધ મદ લોભ મોહ અને ઈ કદાચ મૂકી દેવાય ગામની પીંજણ કેમ મૂકી દેવી પાડોશી પીંજણ કોણ કરે આપણે ભક્તિ કરવા મળી ઈ વાંધો તમને ખબર છે ફલાણી બાઈ તો આમ કહેતી હતી ને આમ છું એ બધું મૂકવું પડે એટલે આને સારું ન લાગે આ જીવ નહીં ના પડે એ સાસુ ગણું રે મારી સગી રે બેન રે સાસુ ગણ રે મારી સગી રે બેનડી સસરો ગણું રે મારો સગો રે બનેવી સસરો ગણ રે મારો સગો રે બનેવી કુંવારી કન્યા રે મારી સગી રે ભાડે જડી કુંવારી કન્યા મારી સગી રે ભાડે જડી રામ દે પરણાવે તમને રામ દે પરણાવે તમે પરણો માટી હરજી રામ દે પરણાવે તને પરણો ભાતી હરજી સાસુ એટલે ભક્તિ સાસુ એટલે ભક્તિ ભક્તિ વૃદ્ધ હોય એટલી હારી જુવાન ભક્તિ નહીં હારી હું શાળા માર્યા કરે જો ભક્તિ વૃદ્ધ હોવી જોઈએ સાસુ ઘણું મારી સગી
બેલડી સસરો ઘણું મારો સગો બને એવું જ્ઞાન અને કુંવારી કન્યા તો મારી સગી ભાણેજડી. કુંવારી કોણ? તો કે સુરતા. કે આપણે એ કાંઈ કરવું નથી, આમાં ઉતરવું નથી. પણ જ્યારે સમજાઈ ગયું ને ત્યારે પાસે એને કીધું કે હા ભા આપણે સગાઈ કરવી છે, આ કર્યા જેવું ખરું. એટલે હરજી ભાટી કીધું હરી શરણે રે ભાટી અરજી રે બોલા, હરિ શરણે રે ભાટી અરજી રે બોલ્યા. એ સ્વર્ગમાં કરો ને સદાયું મોરા બાપજી, સ્વર્ગમાં કરો ને સદાયું મોરા બાપજી. રામ ને પરણાવે તમ પરમો ભાતી હરજી. રામને પરણાવે અને પરણો ભાતી હારતી. આવું છે. આપણે વિચાર કરીએ તો એમાં કાંક ને કાંક નીકળે, મંતવ્ય હોવું જોઈએ. પછી આપણે શું કહીએ ઘરજી ભાઠી ના પાડી દીધી લગ્ન કરવાની, તો આપણે બધા નો એવું કરવું જોઈએ હરજી ભાઠી જેવું. એમ જ જો મેળ પડતો હોય તો. અને હું તો એમ કહું છું કે સંસારમાં રહીને જાગવાની જરૂર છે, ભાગવાની કાંઈ જરૂર નથી. ઘણા કે ને બાપુ સાધુ થવું હોય તો શું કરાય? એટલે હું કહું સીધું થઈ જવાય, સીધું થઈ જવાય. સાધુ થવાની બહુ જરૂર નહીં, સરળ થઈ જાય એટલે સાધુ જ થઈ ગયેલો છે. ઘણા એમ કે બાપુ યોગી થવું હોય તો શું કરાય? કોકને ઉપયોગી થતું થઈ જવાય એટલે યોગી થઈ ગયેલો છે. અને શું કરાય ને શું ન કરાય? ભગવાનનું ભજન કરાય ને કોઈની આઘા પાછી ન કરાય. આ કર્યા જેવી આ બધી વસ્તુ છે. એવી વાત કરી એટલે હરજી ભાઠે કીધું સમજી ગયા. એટલે કે હા આપણે હગાઈ કરવી છે. તો કે સ્વર્ગમાં કરો સગાયું મોરા બાપ છે. નકર આપણે એવું જ માનતા હોય ઘર મૂકીને ભાગી જાય તો જ સારું કહેવાય, એવું નથી કાંઈ. આપણા 78,000 ઋષિઓ થઈ ગયા ને એ બધા સંસારી હતા બધાય. અને આશ્રમો બધા છે ને, પેલો ગ્રસ્તાશ્રમ અને પછી બધા એમાંથી આશ્રમ થયા. ગ્રસ્તાશ્રમમાંથી પછી વાનપ્રસ્થ કયો તોય ભલે, સંન્યાસ આશ્રમ કયો તોય ભલે, જે કંઈ કયો એ બધા આશ્રમ ગ્રસ્તાશ્રમ પેલો એમાંથી બધા થયા. એટલે ઉત્તમ છે આ ગ્રસ્તાશ્રમમાં રહી અને ભક્તિ કર્યા જેવું છે, અને પરમાત્મા મળી જાય એવું છે, અને સરળતાથી મળી જાય એવું છે. કાંઈ ઊંધા માથે થવાની કાંઈ જરૂર નથી બહુ. અજ્ઞાન રૂપી અંધકાર વહી જાય, જ્ઞાન રૂપી પ્રકાશ થઈ જાય એટલે બધું હુજતું થઈ જાય, જીવન જીવતા આવડી જાય. અને એવા કોઈ સંત કોઈ સાધુ સદગુરુ મળી જાય અને દિવ્ય જ્ઞાન તરફ લઈ જાય એટલે અંધારું જાય નહીં, ઉલેસતા ભલે કોટી યુગ જાય પણ રાહ જોવા ન ઉભો રહે જ્યારે દીવલડો પ્રગટાય. દીવો કર્યો નથી કે અંધારું ગયું નથી. અને ગુરુનું સંતોનું જે જ્ઞાન, ગુપ્ત જ્ઞાન જહા ગતિ ન પહોંચે વાણી કી ફિર ક્યાં ગુંજારિશ હે, એ જ્ઞાન જેને મળ્યું પછી કર્મો ભલે ને ગમે એટલા હોય, 100 મણ કપા હોય ને તો એને હળગાવવા માટે 100 મણ અગ્નિ ન જોઈ. એક દીહ વાળે સાપી નથી ગયો નથી. એમ કર્મનો ગમે એવડો જથ્થો હોય ને, જ્ઞાન રૂપી પ્રકાશ થઈ ગયો, ગુરુ રૂપી દીહ વાળે મળી ગઈ અને સમરણ રૂપી અગ્નિ લગાડી દીધી એટલે બળતા વાર જ ન લાગે, ઉપાડી લે તરત કર્મોને. આ બધું હેલું છે અને ઘરે રહી અને બધું થઈ શકે એવું છે, ભાગવાની કઈ જરૂર નથી. મારે પાછું આડું ઓળું બહુ હલાઈ જાય. કેમ બાપુ? ક્યાંથી ક્યાં જાય નક્કી જ નહીં. પાછા શિવકથામાં આપણે જઈએ, માતાજીનો જન્મ ઉત્સવ તેથી આપણે ઉજવ્યો હતો, હવે લગ્નનું ટાણું આવશે હાજે, આપણે સંભાળ્યા જ નથી ઠામુકા. માતાજી થઈ ગયા યુવાન, હવે એટલા દી ગયા. અને જેવા માતાજી યુવાન થયા એટલે માનો એક સ્વાભાવિક એ સ્વભાવ છે કે પોતાની દીકરીની ચિંતા માને વધારે હોય, અને ચિંતા પાછી એમાં એવી હોય કે મારી દીકરીને કેવું ઠેકાણું મળશે. આ ચિંતા
માં ભવાની જગતજનની જગદંબા આદિશક્તિ અંબા જેનો આપણે જન્મ ઉત્સવ ઉજવ્યો હતો દક્ષને ત્યાં માં જગદંબા પધાર્યા જેનું નામ રાખવામાં આવ્યું છે સતી માતાજીનું નામ સતી રાખવામાં આવ્યું છે અને પછી એને અંબા કહો જગદંબા કહો જે કંઈ કહો ઉમા કહો એ માં જગદંબા દક્ષને ત્યાં મોટા થવા લાગ્યા અને યુવાન થયા એટલે એમના માતાને ચિંતા થવા લાગી કે મારી દીકરીને કેવો પતિ મળશે એટલે માને બહુ ચિંતા હોય એમાં એક દિવસ નારદજીની પધરામણી થઈ અને નારદજીની જેવી પધરામણી થઈ ને એટલે આખા મહેલવાસીઓ બધા દક્ષે પણ પોતે નારદજીનું સન્માન કર્યું છે દક્ષે સન્માન કર્યું નારદજીનું પગ ધોયા દક્ષરાજ બડા આદર દીના પગ પખાળી શરણામત લીધા નારદજીના પગ પખાળી અને શરણામત લીધું અને આ શરણામત આખા મહેલમાં સંતકાવ કરાયો છે અતિથિ સત્કાર થવો જોઈએ કોઈ સાધુ બ્રાહ્મણ સંત આપણે આંગણે આવે ત્યારે એનો સત્કાર થવો જોઈએ અને સત્કાર ન કરો તો કાંઈ નહીં તમને મુબારક પણ અપમાન કોઈ દી ન કરતા માન ન આપો સન્માન ન આપો તો કાંઈ વાંધો નહીં પણ અપમાન કોઈનું કરતા કોઈનું ન કરશો અને ફક્ત સાધુ બ્રાહ્મણ જ નહીં કોઈ પણ તમારા આંગણે આવ્યો હોય આપણે ત્યાં હજારો એવા દાખલા છે કે શરણાગતને માટે અતિથિની માટે પોતાના દેહના બલિદાન આપી દીધા ઘણાએ પોતાનું સર્વસ્ત્ર લૂંટાવી દીધું અતિથિ દેવો ભવ માટે એટલે અતિથિનો આદર કરો તમારા આંગણે કોઈ પણ અતિથિ આવે કાંઈ ઝાઝું ન કરી શકો તો કાંઈ નહીં અમારી કાઠિયાવાડમાં કહેવત છે આવો બેહો ને પીવો પાણી આ ત્રણેય વસ્તુ મફત આણી એટલું તો કરી શકાય આવો બેસો પીવો પાણી અને એમાં કોઈ દી નુકસાન નહીં જાય ફાયદો થાય એટલે અતિથિનું સન્માન કોઈ પણ આંગણે આવે સાધુ બ્રાહ્મણ જ્યારે આંગણે આવે તો હું તો કહું છું કે વંદન કરો એને સાધુ બ્રાહ્મણ જ્યારે આવે ત્યારે હું એમ કહું છું કે હાવ નકામો સાધુ હોય ને તો પણ આપણે નમીએ છીએ કોને એનું જે બાનું છે તેને નહીં તો સાધુ તે હમણાં પેન્ટ બુશર્ટમાં નીકળે હું હમણાં ઇનશર્ટ મારીને જીન્સ પહેરીને નીકળું તમે સામું જોવો કોઈ તો નમીએ છીએ કોને આપણે બાનાને સાધુ બ્રાહ્મણ પાસે જે એનું બાનું છે એને આપણે નમીએ છીએ અને હું તો ઘણી વાર કથામાં સાલુમ કહું કે એના બહાના ખાલી ગળામાં નાખ્યા છે અને લોકો નમતા હોય એની હદમાં જે ઘૂસી ગયા છે એની દશા શું છે આ તો એનું બાનું છે ખાલી ખરીદી કરી જ નથી બાનું એટલે આપણે મકાન પ્લોટ રાખવી જ ન આપણે એમ કે બાનું આપો એમ એટલે આ ખાલી બાનું આપેલું છે અને બાનાની જો એટલી તાકાત હોય અને મને તો ગર્વ છે કે અમે સાધુના દીકરા જઈ અને એથી વિશેષ ગર્વ છે કે વ્યાસપીઠ ઉપર બેસી અને એમની ગુણ ગાવાનો એને મને મોકો આપ્યો છે કાલે જ હું કહેતો હતો કે આ એની કૃપા છે હું કોઈથી ભગવાન પાસે કાંઈ માગતો જ નથી કોઈ દી કેમ કે હવે હું માગું એની પાસે કાલ બાપુને હું કહેતો હતો કે અહીં બેહાડ્યા એ જ એનો ઉપકાર છે નકર તો ગામના સંપલ પાસે ન બેઠા હોય આપણે હું માગ્યા કરવાનું અને એનું બાનું છે એને નમે છે લોકો અને આમાં એટલી તાકાત પડી શંકરગીરી બાપુ કે બસમાં બેઠા હોય ને કદાચ પીએસઆઈ ઉભા હોય ને તમે કહો બેટા પાણી ભરી લેતો એટલે પીએસઆઈ પાણીનો ગ્લાસ ભરીને અંબાવે ખરો કે સાધુ છે અને પછી પેન્ટ બુશર્ટ પહેરીને જાજો અને બસની બારીમાંથી પીએસઆઈ ને કેવું બેટા પાણી ભરી લે અને પછી જુઓ દિશા સીધી વસ્તુ છે ને બાપુ હા બાપુ સંભાળ્યું તો બાનાની પતરાય કે બે કાળે આપો બાપુ કીધું તો ગાય દઉં હું કોઈનો ઇનકાર ન કરી શકું બાપુ બાપુ બાનાની પતરાય બાનાની વાત કરતો એટલે તો હવે પછી બે જ કડી ગાય દે બે કડી તમારા બાનાની
તમે પત રાખો સેવકને લેજો સંભાળી રહેજે એ તમારા બાપ પત રાખો સેવકને લેજો સંભાળી. એ તમારા બાનાની તમે પત રાખો સેવકને લેજો સંભાળી રહેજે દાસ પીઠાને ગુરુ એ ગોવિંદ મળ્યા છે ને આગુતણી ઓળખાણી રહે એ જેને આગુતણી ઓળખાણી રહે હાલો મારા ગુરુજીની ગતિ ન જાણી સંતો પેદા સર્વે પાણી રહે એ હાલ મારા ગુરુજીની દિન જાણી સંતો પેદા સર્વે પાણી. પેદા સર્વે એ જી પાણી ધણી તારા નામ તણી છે નિશાની રહે હાલો મારા ગુરુજીની ગતિ ન જાણી સંતો પેદા સર્વે પાણી રહે એ હાલ મારા ગુરુજીની દિન જાણી સંતો પેદા સર્વે પાણી. આ તો બાનાની કિંમત છે બાના પર બલિહારી અને લોકો નમે છે ને એ બાનાને નમે ભગવે મેં ભગવાન સુપા હે માનો તું પહેચાન આપણે નમીએ છીએ ભગવાન નમીએ છીએ કોઈ વ્યક્તિને નહીં પરમાત્માના નામનું જેના પાસે બાનું છે એટલે એ તો પછી અમે અમારે પ્રાર્થના કરવાની ને બાનાની લાજ તું રાખજે अब तक जो निभाया है आगे भी निभा लेना अब तक जो निभाया है आगे भी निभा लेना महादेव मेरी नैया उस पार लगा देना महादेव मेरी नैया पार लगा देना महादेव मेरी नैया उस पार लगा देना महादेव मेरी नैया उस पार लगा देना. अब तक जो निभाया है आगे भी निभा लेना એને પ્રાર્થના કરવાની આ બાનું છે અને નમવાનું એને જ છે એટલે કોઈ સાધુ બ્રાહ્મણ સંત આવે નુકસાનમાં કોઈથી ન જાઓ શું કામ કે કોઈ બ્રાહ્મણનો દીકરો તમારા ઘરે જમે અને સ્વસ્તિ કલ્યાણ એમ કે એટલે એની ફરજમાં આવે 11 ગાયત્રી મંત્રની માળા કરવી પડે બ્રાહ્મણના દીકરાને તમારા ઘરે જમો હોય તો 11 માળા કરવી પડે તમારા માટે કાઈ નુકસાન ખરું કોઈ રામાનંદી કોઈ વૈષ્ણવ સાધુ તમારા ઘરે જમો હોય તો ઠાકોરજી લેખે કે એટલે 11 રામ મંત્રની માળા કરવી પડે એને તમારા માટે કોઈ અતિત દશનામનો દીકરો તમારા ઘરે જમો હોય તો 11 પંચાક્ષર શિવ મંત્રની માળા કરવી પડે નકર અમારી સાધુમાં કહેવત છે સંસારી કો ટુકડો લંબે લંબે દંત ભજન કરે તો ઓદરે ને વાળે અંત તો સાધુને નથી હદતું વિચાર કરો ને કલ્પના કરો તમે અને અમે તો વિચાર કરતા હોય કે છોકરાએ 50 રૂપિયા માંગ્યા હોય મને 50 રૂપિયા જોઈ છે તો છોકરાને લાફો ચડાવી દેતા હોય એટલા બધા હું કામ પછા હું કરવા અને કોઈ સાધુ બ્રાહ્મણ આવે અને 500 ને 1000 રૂપિયા આપણે કવરમાં નાખીને આપી દઈ એટલે આપણને પૈસા કવડવા ન દોડતા હોય પોતાના દીકરાને પૈસા ન આપતા હોય અને સાધુ બ્રાહ્મણને 1000 ને 500 રૂપિયા આપી દે તો અમને ખબર છે કે આ સંસારીનું કર્મ અમને શરણે હોય સોંપ્યું છે 10મો ભાગ છે તમારો કર્મનો
મનુષ્યોએ બધાએ ભગવાનને કહ્યું કે હે પરમાત્મા, અમે ધંધા કરીએ, વેપાર કરીએ અને અમે મનુષ્ય છીએ, એ ધંધામાં સાચું ખોટું બધું હાંકવું પડે. પછી ખેડૂત હોય તો ખેતી કરતા હોય તો 100 સાહે 1 સાહ લોહી નો હોય, જીવજંતુ મરતા હોય. એટલે પરમાત્માને કહ્યું કે હવે અમારે આનું નિવારણ શું કરવું, અમને કર્મ લાગે. એટલે દરેક સંસારીને ફરજ પાડી કે તમારો જે કંઈ કમાણી છે તેમાંથી 10મો ભાગ તમે કોઈ સાધુ, સંત, અતિથિ, અભ્યાગત, ભેખ ભગવાન આવે એને આપી દેજો, એટલે એ કર્મ તમારા બાદ થઈ જાય. હવે તમે એ કર્મ આપ્યા કોને? સાધુ બ્રાહ્મણને. અને હું તો પૂછું, આ સંગીત સ્ટાફને એ બધા અમારે હારે હોય તો જાહેરમાં કહું છું, ગમે ને ભેટ પૂજા આપી હોય તો બાપુ કહો ને બધાને ભજન મટજો કરવા, ને મરી જાઉં. હા, સીધી વાત છે. સાધુ બ્રાહ્મણ સંતને તમે દક્ષિણા આપો એટલે તમારો કર્મ ભાગ કાઢો તમે, 10મો ભાગ જે સાધુને ભોગવવો પડે. અને કઈ સાધુ બ્રાહ્મણની બીક થોડી લાગે? પૈસા આપીને પાછા પગે લાગીને પૈસા આપી, ડરના હિસાબે નથી આપતા. એ તો ખુશી ખુશી પગે લાગી છે, બાપુ તમે હલવાણા આવે આલ્યો, અમે તો સોખા છા. સાધુ બ્રાહ્મણ અતિથિ વ્યાગત આવે ત્યારે એનું સન્માન કરજો. અને ગમે ત્યારે સાધુ બ્રાહ્મણને તમે જમાડો ત્યારે દક્ષિણા આપ્યા વગર ન જમાડો. જમાડ્યા પછી ભલે ₹1 પણ દક્ષિણા આપો, અને એ પણ ભાણા પર બેઠા હોય ત્યાં જ આપો. જમવા બેઠા હોય આચમન કરી લે એટલે તરત ત્યાં ને ત્યાં દક્ષિણા આપો. દક્ષિણા જ્યારે આપો ત્યારે ગણપતિ દાદાનું પૂજન સવારમાં કરી તો ગણપતિ દાદાને હિરણ દક્ષિણામ સમર્પયામી, એની દક્ષિણા મૂકવી પડે. એટલે સાધુ બ્રાહ્મણ સંત આવે ત્યારે એનું સન્માન કરજો. અને સન્માન ન કરી શકો તો કાંઈ નહીં, અપમાન કોઈ દી ન કરતા. સંત સંતાપે 3 જાય, ધન વૈભવ ને વંશ, નો માને તો તપાસી જો કૌરવ રાવણ ને કંસ. સાધુને જેને સંતાપ્યા ને એનો વંશ નથી રહ્યો. સંત સંતાપે 3 જાય, ધન વૈભવ અને વંશ, ન માને તો તપાસી જો કૌરવ રાવણ અને કંસ. આની વાહે કોઈ વધ્યું નથી. કેવો રાવણ જ્ઞાની હતો બાપુ. બાણ વાગ્યું ને રામનું ત્યારે ભગવાન રામે કહ્યું લક્ષ્મણજીને, લક્ષ્મણ રાજનીતિ જાણવી હોય તો રાવણ પાસે જા. લક્ષ્મણજીને નવાઈ લાગે કે રાજનીતિ ની પાસે રાવણ અનીતિ જેને કરી એની પાસે રાજનીતિ જાણવા જાઉં. પણ ભગવાનની આજ્ઞા હતી એટલે લક્ષ્મણજીએ જઈ અને રાવણના માથા પાસે બેસીને કીધું કે મને રાજનીતિ જાણવા આવ્યો છું. તો એ રાવણે કીધું કે લક્ષ્મણ, કાંઈક જાણવું હોય ને તો પગ પાસે બેહવું પડે, માથે સડીને ન સંભળાય. લક્ષ્મણને પગ પાસે બેહાર્યા ને ઈ રાવણ. અને પછી નાની એવી રાજનીતિ કીધી બાપુ. એ કે રાજનીતિ કોને કહેવાય? એટલે રાવણે કીધું કે વિભીષણને પાટું માર્યું એ રાજનીતિ. વિભીષણને મેં સાથીને પાટું માર્યું ને એ રાજનીતિ. લક્ષ્મણજીને નવાઈ લાગી, હવે પોતાના ભાઈને સાથીને પાટું માર્યું એમાં રાજનીતિ હું? એટલે રાવણે કીધું જો પાટું ન મારત તો રામ પાસે ન આવત. એટલે મારી હારો ઈ જાત અને લંકા વહી જાત, આ અમારે અમારે રહી. લંકા હાવ જાત ને, વિભીષણને પાટું માર્યું એમાં અમારા ને અમારે ઘરે છે હજી લંકા. આ રાજનીતિ. કહેવાનો અર્થ એ છે કે સાધુ સંતાપે 3 જાય, ધન વૈભવ ને વંશ, ન માને તો તપાસી કૌરવ રાવણ ને કંસ. સાધુ બ્રાહ્મણ સંતનું અપમાન કોઈ દિવસ નહીં કરો, સન્માન ન કરો તો કાંઈ નહીં. એટલે નારદજી આવ્યા, દક્ષે સન્માન કર્યું છે નારદજીનું. સાધુ તરીકે પગ પખાળી શરણામત લઈ અને આખા મહેલમાં શરણામતનો છંટકાવ કરાયો છે. અને આ માતાને ચિંતા હતી કે મારી દીકરીને કેવો પતિ મળશે. એટલે નારદજી પાસે દીકરીને બેસાડી અને હાથ નારદજીના હાથમાં આપીને કીધું કે નારદજી એક જલ્દી કરો ને મારી દીકરીનો હાથ જોઈ દો ને જરીક હસ્તરેખા. તમે તો ત્રિકાળ જ્ઞાની છો, મારી દીકરીની હસ્તરેખા જોઈ જો ને મારી દીકરીને કેવો પતિ મળશે. માને આ ચિંતા હોય કે મારી દીકરીને ઠેકાણો કેવો મળશે. અને નારદજીના હાથમાં જેવો હાથ આપ્યો, નારદજી આમ જોઈ અને વર્ણન કર્યું. એ કે લ્યો આને કેવો પતિ મળશે એ કહું, સાંભળો. અગુણયમાન માતૃ પિતુહીના
सब संशय सीना। नमः शिवाय नमः शिवाय नमः शिवाय अगुण अमान मातृ पितुहीना उदासीन सब संशय सीना। नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय अगुण अमान मातृ पितुहीना वर्णन કર્યું નારદજીએ અગુણ અમાન જેને ગુણ ને અવગુણ હારે કઈ લેના દેના નહીં હોય, જેને માન હારે કઈ લેવા દેવા નહીં હોય, માન કે સન્માન જે કઈ મળે તે। અને મહાદેવ કહે ને मैं तो बैरागी हूँ, ना सम्मान की भूख ना अपमान का भय। अगुण अमान मातृ पितु हीना अगुण अमान જેને માન સન્માન હારે કઈ લેના દેના નહીં હોય, માતૃ પિતૃ હીના જેને કોઈ મા બાપ નહીં હોય, ઉદાસીન વેશમાં ફરવા વાળા ઉદાસીન સબ સંશય સીના કોઈ સંશય વગરનો હશે। જોગી જટિલ અકામ મન નગ્ન અમંગલ વેશ। કેવું વર્ણન કર્યું? જોગી જટિલ જટિલ એટલે હઠી જીદી। જોગી જટિલ અકામ મન જેના મનમાં કોઈ દી કામ નો વ્યાપે આવો અકામ મન। નગ્ન અમંગલ વેશ જેને વસ્ત્રો પણ નહીં પહેર્યા હોય, નગ્ન અવસ્થામાં ફરતો હશે। અમંગલ વેશ ધારી જેના વેશ બધા અમંગલ હશે। આટલું જે આ વર્ણન કર્યું ને ત્યાં માતાજીની ચિંતા થવા લાગી। નારદજી પાસે આવીને કીધું દેવર્ષિ દક્ષિણા ઓછી પડે થોડીક વધારે લઈ લો પણ હરખા જો। એટલે નારદજી કે અને આ જીવને એવું છે ને કોઈ એમ કે ને કે આમ આમ તમારે લખ્યું કે થોડાક પૈસા વધારે લઈ લો પણ હરખું કહી દો, હરખું કહી લેવું શબ્દ। અમારે એક સુખો ભગત છે કે બેસેથી બાપુ ને ધૂણવાનું ને એવું હાલ્યું છે, આવ્યો મારી પાસે એ કે બાપુ મને કઈક નડે છે, બાપુ મને કઈક નડે, બાપુ મને શું નડતું છે? મેં કીધું અવળાય। તને અવળાય નડે તો મને કે બાપુ મારે શું કરવાનું? હખણું રહેવાનું, એટલે કાંઈ નડે નહીં। સાચી વાત છે ને? તો અવળાય નડે માણસ, બીજું શું નડે? નારદજીને કહ્યું દક્ષિણા ઓછી પડતી તો વધારે લઈ લો। નારદજી કહે છે કે આમાં જે કઈ લખ્યું હોય એ જ કહેવાય। દક્ષિણાના લાલચે નારદજીના જોતી થોડા ફરી જાય, એ તો મારી જેવો કોઈક હોય સાધારણ મનુષ્ય તો એમ કે લાઈવ દક્ષિણા આગળ ફેર બદલી કહી દઉં। નારદજી કે આમાં લખ્યું આમાં કઈ ફેરફાર ન થાય। માતાજીની ચિંતા થવા લાગી એટલે માતાજીને રસ્તો બતાવ્યો, ચિંતા કરો માં, જો તમારી દીકરી સતી તપ કરે તો મહાદેવ પ્રસન્ન થાય, અને ભગવાન શિવને જો પ્રસન્ન કરે તો મેં જે આ વર્ણન કર્યું ને એ બધા લક્ષણ શિવને લાગુ પડે છે। અગુણ અમાન માતૃ પિતુ હીના શિવ માતા પિતા વગરના છે, અગુણ અમાન છે, પછી ઉદાસીન સબ સંશય સીના અને દિગંબર પણ છે, અમંગલ વેશ ધારી છે। આ બધા લક્ષણો શિવને લાગુ પડે છે। જો તમારી દીકરી તપ કરે અને શિવને પ્રસન્ન કરી લે તો એનો સુરલો અમર થઈ જાય। એટલે માતાજી ના પાડે છે કે મારી કોમળ દીકરીને હું તપ કરવા નહીં મોકલું, પણ માં સતી કહે છે કે નહીં માં મને જવું છે તપ કરવા। એટલે બેનો બધા ને દીકરીઓ વ્રત કરજો, શું કામ? એક તપ છે હારો પતિ મેળવવા માટે। એમાં અમુક અમુકની ભગવાન સાંભળે ને અમુકના નાગલા ઉડી જાય, નથી અમુકના નાગલા ઉડી જતા। માં જગદંબા સતી ભગવાન શિવને માટે તપ કરવા ગયા છે, અને તપ કરવા જતા આપણે જેટલા અત્યારે વ્રતો દીકરીઓ કરે ને એ બધા વ્રત માં જગદંબાએ કર્યા છે ભગવાન શિવને મેળવવા માટે। જ્યારે પાર્વતીએ તપ કર્યા ત્યારે શિવજી જેવા સ્વામી મળ્યા। એ વ્રતોની પ્રથા ન્યાથી ચાલુ થઈ છે। માતાજી પેલા વ્રત કર્યા એ બધા, જયા પાર્વતી કહી જે કઈ કહી એ બધા,
એ વ્રત માતાજીએ કર્યા છે ભગવાન શિવને મેળવવા દરેક વ્રત કર્યા અને વ્રતનો કેવો સુંદર અર્થ છે વ્રત કરવામાં અટાણે તો વ્રતની દશા ફેરવી બધા ભેળા થઈને કડવી દવા છે ઘડી સાંભળી લેજો કડવી દવા પછી બધા કે કડવું વાંધો નહીં બાપુ કડવું એ નરવું ખરું પણ કડવું પી એટલે મોઢું તો બગાડી જ નાખે નરવું ખરું પણ આકૃતિ ફરી જાય કડવું પીવું એટલે તરત વ્રતનો કેવો સુંદર અર્થ હોય વ્રત જ્યારે હોય ને દીકરીઓ વ્રત કરે ત્યારે વ્રતની પાછળ પાછું જાગરણ હોય ને જાગરણ પછી દીકરીઓ એમ કે આ જાગરણ છે અમારે હવે જાગરણનો અર્થ એ છે કે વ્રત દરમિયાન જે કંઈ માતાજીનું અને ભગવાન શિવનું સ્મરણ કર્યું હોય પછી આખી રાત્રે જાગરણ એટલે કરવાનો અખંડ દીવો રાખી અને મા જગનું સ્મરણ કરવાનું હોય અને હવે અટાણના જાગરણ દીવાની જગ્યાએ દીવો ઠેઠો હોય અને બેન પછી બાને ભલામણ કરતી જાય બા દીવાનું તમે ધ્યાન રાખજો ભૂજ આંટો મારી આવે અમે નકર ટાઈમ નહીં જાય પછી ક્યાં પતિ હારો ન મળ્યો દીવાનું ધ્યાન બાએ રાખ્યું છે એટલે સીધી વાત છે ને અર્થ કેવો વ્રતો કેવી રીતે હોય વ્રત દરમિયાન માતાજીનું સ્મરણ કરો માતાજીને યાદ કરો માનું આવાહન કરો અને જાગરણ વખતે દીકરીઓ જ્યારે જાગરણના દિવસે બહાર જાય ત્યારે મા બાપના હૈયા ફફડતા હોય જાગરણ આને એક હોય ને આખું ઘર ઉજાગરો કરે વાહે આપણા જીવનમાં લાગુ પડતું એવું વધારે આવશે સમજી શકાય એમ દીકરી જાગરણમાં હોય ને મા બાપના હૈયા ફફડતા હોય આપણે એક જાગરણ કરી અને 15 જણા ઘરે બળે એને જાગરણ ન કહેવાય ઉજાગરો કહેવાય અને એવા જાગરણ કરવા કરતા હું તો એમ કહું છું કે માની સામે બેસી 5 માળા ફેરવી લો માતાજીના નામની કે માં હવે અમે હુઈ જાય છે તું ધ્યાન રાખજે માતાજી માની લે આખી રાત ઉજાગરા કરવા કરતા માતાજીની 5 માળા કરી લો અને મને યાદ છે પહેલા વખતમાં જો વ્રત હોય જાગરણ હોય તો દીકરીઓ છોંકમાં મળી અને ગરબા ગાચ્યું અને ગરબા પાછા કેવા ગાચ્યું જેમાં ભારતીય સંસ્કૃતિ વણાઈ ગઈ હોય સમય છે બાપુ આપણી પાસે છે જેને ઊભું થવું જો આમાં તો પ્રાઇવેટ કોઈનું નથી બધાનું હૈયારું છે આ કથા આપણે બધાની છે કોઈની પ્રાઇવેટ નથી કહેવાનું ગરબા કેવા હોવો જોઈએ તમે બાજુમાંથી પસાર થયા હોય ને તો સાંભળવાની ઈચ્છા થાય કદાચ કોઈક સાંભળી ગયો હોય તો ભારતીય સંસ્કૃતિ યાદ આવી જાય કે આપણી સંસ્કૃતિ આવી હતી કદાચ છોકરા સાંભળી ગયા હોય ને તો શૂરવીરતા આવી જાય કે આને ગરબા કહેવાય અને આપણા શૂરવીરો આવા હતા અને અટણના ગરબા જો નવરાત્રી મને તો આમ એક ત્રાસ આવી જાય બાપુ ક્યારેક ક્યારેક નવરાત્રીમાં કેસેટ ચડાવવાનું હવે ચલણ થયું છે અને એમાં માતાજીના ગરબા વાંધે તો વાગે તો વાંધો નહીં ઈંધણા વીણવા ગઈ હતી સૈયર છે ને અને પાછી ખરાબ ઉપરની ગઈ હતી તે પછી ટાઢા સાંઈ ન જવાય ખરા તડકે હું કામ જવું છું ઈંધણ વીણવા વેળા બપોરની થઈ હતી આને કઈ ગરબા ન કહેવાય અને આને જાગરણી ન કહેવાય નવરાત્રી એ જાગરણની વસ્તુ છે માના નામ ઉપર જાગરણ માનું આરાધન માનું સ્મરણ થવું જોઈએ અને વ્રતો જ્યારે કરો ત્યારે પરમાત્માનું સ્મરણ થવું જોઈએ માતાજીનું સ્મરણ થવું જોઈએ હારો પતિ જો જોતો હોય ને તો આ કરજો નકર મોઢાની માખ ન ઉડાડીએ કે એવો મળશે પછી દોષ બીજાને ન દેતા આવું અમારા ભાગમાં ક્યાં લખ્યું હતું દીવો રેઢો મૂકીને ગયા હતા એટલે આજ કરો ગરબો જોવા કરું શરૂઆત બાપુ ચાર કાળે અમારે ત્યાં બાજુ દેદો કૂટે દીકરીઓ અહીં કૂટે નહીં ને અમારી બાજુ જ કૂટે અમારે ત્યાં દેદો કૂટે એટલે ચૈત્ર મહિનામાં દેદો કૂટે કીડિયારું પૂરવા જાય પછી દેદો બનાવી અને કૂટે દેદો અને ખરેખર એ દીકરીઓનો જે ભાવ હોય એ દેદા પ્રત્યેનો કાલે જ આપણે કાંઈક વાત થતી ને બાબુ કે મરણ થઈ ગયું હોય ક્યાંક
અને જેનો ભાઈ મર્યો હોય ઈ કૂટતી હોય અને બીજા કૂટે એમાં ફેરતો હોય ને, જેનો ભાઈ વયો ગયો હોય ને સાથી કૂટતી હોય ને બેન, ઈ તો હાસુ હાસુ જ કૂટતી હોય. જેને પોતાને પીડા હોય ને એને ખબર હોય આ દેદો હજી કૂટાય છે અમારે ત્યાં. શું કામ? ક્ષત્રિયનો દીકરો હતા દેદલમલ નામ એનું, અને ગઢાની પાસે ગઢાળી આવ્યો અને મૂળ કચ્છ હોય એનું. દેદલમલ કચ્છના હતા, ગઢાળી એનું મોસાળ હતું. એમના પિતાજીનું અવસાન થયું એટલે મામાને ત્યાં મોટા થયા દેદલમલ. કચ્છમાં કયું ગામ છે એ ખબર નથી, ખબર પડી જાય ત્યારે કહી દે. પૂછી લે કે પૂછવું ખબર ને કોકને. ગઢાળી કાકા સાહેબની ગઢાળી કહેવાય, ત્યાં એમનું મોસાળ અને મામાના ઘરે મોટા થયા. એટલે દેદલમલના લગ્ન નક્કી કર્યા લાઠીની પાસે કેરિયા ગામે. અને લગ્ન નક્કી થયા, દેદલમલની જાન નીકળી છે. અને ત્યારે ક્ષત્રિયોમાં એવો રિવાજ હતો કે જાનમાં બાયું દીકરીઓ બેનો ન જાતી. અત્યારે હોય કે ન હોય ખબર નથી મને. જાનમાં દીકરીઓ બહેનો ન જાતી, ક્ષત્રિયોમાં એવો રિવાજ હતા. અને આપણે એમ થાય કે એવા થોડા રિવાજ હોય તો રામકથામાં ખબર છે આપણને, દશરથજી જાન લઈને ગયા હતા, કૌશલ્યાન કઈ ને બધા ઘરે હતા. એટલે દેદલમલની જાન નીકળી પરણવા. અને જુનાગઢની અંદર નવાબનું રાજ્ય હતું અને નવાબનો પ્રધાન કાણિયો મામો. અને કાણિયા મામાએ આવી અને નવાબને કાનમાં કહ્યું કે ગોહિલવાડમાં અને કાઠિયાવાડમાં હિન્દુની દીકરીઓ બાળાઓ જે છે બહુ સુંદર સ્વરૂપવાન છે. એટલું જ્યાં કીધું ને તે નવાબે હુકમ કર્યો કે જાવ એ દીકરીઓને અહીં લઈ આવો. અને કાણિયો મામો પોતાની તૈયારી કરીને સૈન્ય લઈને નીકળ્યો છે. અને હિન્દુની 42 દીકરીઓને વેલડામાં પૂરી બંધી બનાવી અને લઈને જાય છે જુનાગઢ તરફ. અને આ બાજુ દેદલમલની જાન નીકળી, બધા યુવાનો ઘોડેસવાર થઈ અને દેદલમલ ચાલ્યા આવે. હિન્દુની દીકરીઓને ખ્યાલ આવ્યો કે કોઈ ક્ષત્રિય કેસરી સાફા જોયા એટલે ખ્યાલ આવી ગયો કોઈ ક્ષત્રિયનો દીકરો છે. અને એ દીકરીઓએ નક્કી કર્યું બેનો એ અહીંથી પહોંચે એની સવારી અહીં નીકળે એટલે 2-4 બહેનોને કૂદી પડવાનું. 2-4 આપણે ભલે મરી જાય પણ જો કોઈ ક્ષત્રિયનો દીકરો હશે તો આપણને બચાવી લે. 2-4 ભલે મરી જાય પણ બીજી બચી જાય. એટલે બાજુમાંથી પસાર થાય તો ઘોડાની લગામ પકડી લેજો, કૂદી પડજો વેલડામાંથી નીચે. અને એવી જ રીતે જ્યાં દેદલમલ પડખેથી પસાર થયા એટલે હિન્દુની બાળાઓ કૂદી પડી અને ઘોડાની લગામ ઝાલીને દેદલમલને કહેવા લાગી કે સરિયા એ ધન જમુની આપની રે. કેસરિયા ધન્ય જનુની આપની રે. બહેનોને ઊભા થવું હોય તો જલ્દીથી થઈ જાય છે. દીપાવા જનુની કેવા દૂધ કેસરિયા ધન્ય જને આપની રે. જનુની કેરા દૂધ કેસરિયા ધન્ય જનુની આપની રે. જનુની કેરા દૂધ કેસરિયા ધન્ય જનુની આપની રે.
केसरिया रोजी घोड़ी से राग मारे 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 माथे पीतलिया पलाण केसरिया धन धनुनी आपनी रे थोड़ा आम સુધી તમ તાર લાંબુ બલ થઈ જાતું કુંડાળ એટલે સગડાઈ ન પડે જાવ જો પાછળ કપિલ દાદા બેઠા ન્યા સુધી બલ લાંબુ થઈ જાય केसरिया हाथे रे मींडोल शोभता रे केसरिया हाथे मींडोल शोभता रे केसरिया ने हाथे रे मींडोल शोभता रे केसरिया ने हाथे मींडोल शोभता रे शोभता केसरिया धन धनुनी आपनी रे केसरिया धन धनुनी आपनी रे जनेता केरा दूध केसरिया धन जनेता आपनी है केसरिया ने हाथ रे पहुंची है मनी रे केसरिया ने हाथ रे पहुंची है
કેસરિયા અમે હિન્દુની બાળકી રે કેસરિયા અમે હિન્દુની બાળકી રે કેસરિયા આવશું અમે તારે દાન મારે કેસરિયા